પ્રેમ લગ્ન કરનાર યુવક પર યુવતીના ભાઈએ છરી વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઈ। ફુલસર ખાતે રહેતા તનસુખભાઈ રમેશભાઈ મેરના બહેનના દીકરીના લગ્ન હોય, જેમાં તેમનો દીકરો રાજદીપભાઈ મેર તેમના પત્ની વીણાબા સહિતના પરિવારજનો ગયા હતા। ત્યારે વીણાબાએ રાજદીપભાઈ મેર સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી વીણાબાના ભાઈ હાર્દિકસિંહ શિવરાજસિંહ જાડેજા, મયુરસિંહ ગોહિલ અને અમરદીપસિંહ જોરુભા ઝાલાએ છરી વડે હુમલો કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। बराबर ने खाली तू बोल करे छे। हां अपनो वीडियो उतारજો। ओए ओए आयो બે મિનિટ જાવા જો, શાંતિ રાખો બધા। એ લવ મેરેજ કર્યા છે રાજદીપભાઈ આરે। હું જાડેજાની દીકરી છું। મારા ભાઈએ મારા વર આરે મારે લવ મેરેજની વેર રાખીને એને છરા વડે હુમલો કર્યો છે। કોણે હુમલો કર્યો છે? મારા ભાઈએ જાડેજા, હાર્દિકસિંહ, મયુરસિંહ, આપા અને ઝાલા 4 જણા છે। આપનું નામ આખું બોલો। મેરેજ ક્યારે કરેલા છે? 6 મહિના। અત્યારે કેટલા જણા હતા મારવામાં? 4 જણા। શારદાબેન રામજીભાઈ સોલંકી, ભાવનગર શહેર મહિલા મોરચાની મંત્રી છું અને આજ મારા દીકરાના મેરેજ હતા। મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના હગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે। ડીજે ચાલુ હતું, અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરીના ઘા કરી અને એને પાડી દીધો છે। અને આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલા એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે। તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો તો મરદ હતો તો લગ્નમાં જ કેમ બગાડ્યું? અત્યારે તાર સામે આવવું હતું ને। અત્યાર સુધી 6 મહિના કેમ નહોતું કાંઈ આવ્યું? અમારા ઘરે લગ્ન હતા ત્યારે જ તે બગાડ્યું। મારા ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ, ઝાલમસિંહ જાડેજાની રહેશે। અને એક મયુરસિંહ ગોહિલ, એક આપા અને બીજો કોણ છે? ચોથો ઝાલા છે। કોઈ ઝાલા, એનું નામ નથી આવડતું પણ ઝાલા છે। આ 4ની જવાબદારી। 4 મારા ભાઈના ઘરે સીસીટીવીમાં ભાગ્યા છે। 2 ગાડી લઈને 2 4 વ્હીલ લઈને આવ્યા હતા। બે ટુ વ્હીલર લઈને આવ્યા હતા। એક એક્ટિવા ને એક હોન્ડા। એમાં એક્ટિવા નૈયા પડ્યું છે, હોન્ડા પડ્યું છે અને એક્ટિવા લઈને વૈયા ગયા છે। અને ઈ સીસીટીવીમાં રેકોર્ડ થયેલું છે જ તે મારા સગા ફઈના ઘરે, બરોબર? એટલે ઈ તમે બને એટલું તાત્કાલિક એને ગોતવાની ઓલી કરો, નહીતર નહીં થવાનું। રહેવાસી કર્મચારીના બ્લોક નંબર 400।